વેલ્યુએશન પ્રોફેશનલ્સ આજે આપણે આ આખા ટ્રેનિંગ કોર્સના શિખર પર પહોંચ્યા છીએ. મોડ્યુલ 47 ધ માસ્ટર થીસિસ ડિફેન્સ. આ મોડ્યુલ એક ફિલ્ટર તરીકે કામ કરે છે, જ્યાં એક રિસર્ચરની સફર પૂર્ણ થાય છે અને એક સ્ટ્રેટેજિક વેલ્યુએશન એક્સપર્ટનો જન્મ થાય છે. અહીં તમારે સાબિત કરવાનું છે કે તમે માત્ર થિયરી નથી જાણતા, પણ જટિલ એટલે કે કોમ્પ્લેક્સ કેસોમાં તમારો તર્ક એટલે કે લોજિક સાબિત કરવાની ક્ષમતા ધરાવો છો. આંતરરાષ્ટ્રીય સ્તરે RICSના APC એટલે કે અસેસમેન્ટ ઓફ પ્રોફેશનલ કોમ્પિટન્સમાં પણ આ જ રીતે પેનલ સામે પોતાના કેસ સ્ટડીઝ ડિફેન્ડ કરવા પડે છે. કન્સેપ્ચ્યુઅલ ફાઉન્ડેશન, પ્રોફેશનલ સ્કેપ્ટિસિઝમ એન્ડ પિયર રિવ્યૂ. થીસિસ ડિફેન્સ એટલે માત્ર રિપોર્ટનું પ્રેઝન્ટેશન નથી, પરંતુ તમારી ક્રિટિકલ થિંકિંગનું પ્રદર્શન છે. ઐતિહાસિક રીતે આ પરંપરા મધ્યયુગીન યુનિવર્સિટીઓમાંથી આવી છે, જ્યાં વિદ્વાને તાર્કિક દલીલો દ્વારા પોતાના વિચારોનું રક્ષણ કરવું પડતું હતું. ભારતીય પ્રેક્ટિસમાં ઘણીવાર આપણે માત્ર ફોર્મ્યુલા પર ધ્યાન આપીએ છીએ, પણ અહીં નેરેટિવ એટલે કે તમારા તર્કની વાર્તા મહત્વની છે. પેનલના પ્રશ્નો તમને તમારી ધારણાઓ એટલે કે અઝમ્પશન્સને ફરીથી તપાસવા મજબૂર કરશે, જે તમારા જજમેન્ટને વધુ શાર્પ બનાવશે. લીગલ, રેગ્યુલેટરી એન્ડ સ્ટેન્ડર્ડ લિંકેજ. કંપનીઝ એક્ટ અને IVBI હેઠળ વેલ્યુઅરની જે જવાબદારી નક્કી કરવામાં આવી છે, તે ડિફેન્સ તે જવાબદારીનું રિહર્સલ છે. IVS 103 મુજબ રિપોર્ટની પારદર્શિતા અને RICS રેડ બુક મુજબ એક્સપર્ટ વિટનેસ તરીકેની તમારી ક્ષમતા અહીં ચકાસાય છે. જો તમે તમારી પદ્ધતિ એટલે કે મેથોડોલોજીને તાર્કિક રીતે ડિફેન્ડ ન કરી શકો, તો કાયદેસરની લડાઈમાં તમારો રિપોર્ટ નબળો સાબિત થાય છે. માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ બિહેવિયરલ લોજિક. ડિફેન્સ દરમિયાન પેનલ ઘણીવાર એવા ડેટા પોઇન્ટ્સ રજૂ કરશે જે તમે કદાચ મિસ કર્યા હોય. આ તમારી ડેટા માઇનિંગની ઊંડાઈ માપવા માટે છે. અહીં તમારે સેલ્ફ સર્વિંગ બાયસથી બચવું પડશે. માત્ર તમારા રિપોર્ટને સાચો ઠેરવવાને બદલે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જરૂરી છે. સિનિયર વેલ્યુઅરે ગૂગલ ડેટાના બદલે પોતાની પ્રાઇમરી ગ્રાઉન્ડ રિસર્ચને ડિફેન્ડ કરવાની તૈયારી રાખવી જોઈએ. ખાસ કરીને શું તમે માર્કેટ સાયકલ મુજબ રિસ્ક પ્રીમિયમ એડજસ્ટ કર્યું છે? તે ડિફેન્સનો મુખ્ય સવાલ હશે. ફાઇનાન્શિયલ એન્ડ ન્યુમેરિકલ લોજિક. પેનલ જ્યારે પૂછે કે તમે ટર્મિનલ ગ્રોથ રેટ 3% જ કેમ લીધો, ત્યારે તમારો જવાબ માત્ર આંકડામાં નહીં, પણ આર્થિક તર્કમાં હોવો જોઈએ. તમારે સેન્સિટિવિટી ટેસ્ટિંગ દ્વારા બતાવવું પડશે કે જો એક્ઝિટ કેપ રેટ 1% બદલાય તો વેલ્યુએશન પર શું અસર થશે. કેપેક્સ અને ઓપેક્સનું વર્ગીકરણ અને તેની ઓડિટ ડિફેન્સિબિલિટી તમારા નાણાકીય જ્ઞાનની કસોટી કરશે. વેલ્યુએશન જજમેન્ટ એન્ડ પ્રેક્ટિકલ સિનેરિયોઝ. માસ્ટર થીસિસમાં ઘણીવાર આપણે જટિલ પદ્ધતિઓ વાપરીએ છીએ, પણ ડિફેન્સ તમને શીખવશે કે સિમ્પ્લિસિટી ઇઝ ધ અલ્ટિમેટ સોફિસ્ટિકેશન. સિનેરિયો ઇન્ડિયન. જો તમે ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં FSIની ગણતરી માત્ર ક્લાયન્ટના આર્કિટેક્ટના કહેવા પર કરી હશે, તો તમે ફસાઈ જશો. સાચો અપ્રોચ એ છે કે તમે પોતે DP મેપ અને GDCR નોટિફિકેશન વેરીફાઈ કર્યા હોય. સિનેરિયો ગ્લોબલ. ક્રોસ બોર્ડર મર્જર વખતે કરન્સી રિસ્ક પર તમારો મેક્રો ઇકોનોમિક તર્ક જ તમને બચાવશે. રેડ ફ્લેગ્સ એન્ડ કેસ સ્ટડી એનાલિસિસ. રિપોર્ટમાં રહેલી વિરોધાભાસી વાતો અને ડેટા સોર્સનું પ્રોપર સાઇટેશન ન હોવું એ સૌથી મોટા રેડ ફ્લેગ્સ છે. ડિટેઇલ્ડ કેસ સ્ટડી. મુંબઈ SRA પ્રોજેક્ટ. એક રિસર્ચરે મુંબઈના સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટમાં રિઝિડ્યુઅલ મેથડ વાપરી અને 20% પ્રોફિટ માર્જિન લીધું. ડિફેન્સ દરમિયાન પેનલે જ્યારે પડકાર્યું, ત્યારે સમજાયું કે SRA પ્રોજેક્ટ્સમાં ટાઈમ ઓવરરન કોસ્ટ ગણતરીમાં લેવી અનિવાર્ય છે. આનાથી સાબિત થયું કે ટેકનિકલ નોલેજની સાથે સ્થાનિક રાજકીય અને કાયદેસરની પરિસ્થિતિનું જ્ઞાન વેલ્યુએશન ડિફેન્ડ કરવા માટે કેટલું જરૂરી છે. અંતે, ડિફેન્સમાં જો પેનલ કોઈ ભૂલ કાઢે તો એને નમ્રતાપૂર્વક સ્વીકારવી પણ તમારી પ્રોફેશનલ ઇન્ટેગ્રિટીનો ભાગ છે. તમારી એક્સપર્ટીઝ માત્ર રિપોર્ટ બનાવવામાં નથી, પણ એ રિપોર્ટ પાછળનો વાયને દુનિયા સામે સાબિત કરવામાં છે. તમારા માસ્ટર થીસિસ ડિફેન્સ માટે ઓલ ધ બેસ્ટ. શું તમે ઈચ્છો કે હું તમારા પ્રોજેક્ટ માટે સંભવિત પેનલ ક્વેશ્ચન બેંક તૈયાર કરી આપું, જેથી તમે તમારી પ્રેઝન્ટેશનની વધુ સારી તૈયારી કરી શકો?